તો કેમ છો મારા વાલા ગુજરાતી યુટ્યુબર મિત્રો? મજામાં ને મજામાં જશો. દોસ્તો, વિડીયો ચાલુ કરું એ પહેલા હું તમને 100% ગેરંટી આપી દઉં કે આવી માહિતી તમને યુટ્યુબમાં કોઈ પણ અન્ય યુટ્યુબરે નહીં આપી હોય. 100% સાચી અને સચોટ માહિતી આ વિડીયોમાં તમને મળશે. જી હા દોસ્તો, આજના વિડીયોમાં હું તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું કે ઘણી વખત તમે યુટ્યુબમાં તમારો વિડીયો એડિટિંગ કરી, તમારો વિડીયો કમ્પ્લીટ બનાવી અને પછી તમે યુટ્યુબમાં અપલોડ કરી દો. હવે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી દીધા પછી તમને ઘણી વખત એવું થાય કે વિડીયોમાં મારો જે આ પાર્ટ છે, અમુક કે 10 સેકન્ડનો પાર્ટ છે, 20 સેકન્ડનો પાર્ટ છે, એ પાર્ટ મારે નહોતો રાખવાનો, મારે કટ કરી દેવાનો છે. તો હવે મારે શું કરવું? હવે વિડીયો અપલોડ થઈ ગયો છે તો ઘણા મિત્રો ઘણી વખત એવું થાય કે એ વિડીયોને છે ને ડિલીટ મારી દેતા હોય અથવા તો ડાઉનલોડ કરી અને એ વિડીયોને એટલો ભાગ કટ કરે સ્પેશિયલ. પણ દોસ્તો એવું નથી કરવાનું. આજના વિડીયોમાં હું તમને એક સરસ મજાની ટ્રીક આપવાનો છું કે તમે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી દીધા પછી, તમે વિડીયોને પબ્લિશ કરી દીધા પછી પણ એ યુટ્યુબમાંથી વિડીયોને ડિલીટ કર્યા વગર તમારે જે પણ પાર્ટ કાપવો હોય, અથવા તો તમે વિડીયોમાં ક્યારેક એવું બોલ્યા હોય કે તમને એમ થાય કે મારે આ નહોતું બોલવાનું, અથવા તો તમારે કોઈ પણ એવો તમે ચીન લીધો હોય તો તમને એમ થાય કે આ ચીન મારે યુટ્યુબમાં વિડીયોમાં નથી બતાવવો, એ વિડીયોનો પાર્ટ મારે કટ કરવો છે, તો એવી પાર્ટ કઈ રીતે કટ કરવો આજના વિડીયોમાં હું તમને એ જ માહિતી આપું છું. આવી માહિતી લગભગ દોસ્તો તમને કોઈએ નહીં આપી હોય એની ગેરંટી. તો દોસ્તો, એ માહિતી જાણવા માટે આપણે વ્યા જઈશું આપણી મોબાઈલ સ્ક્રીન પર અને તમે જોઈ શકો છો કે મારી મોબાઈલ સ્ક્રીન આવી ગઈ છે બાજુમાં. હવે દોસ્તો, હું તમને એમ કહેવાય કે યુટ્યુબમાં ચેનલ ગૂગલ ક્રોમમાં જઈને ગૂગલ ક્રોમમાં ચેનલ કઈ રીતે લોગિન કરીને એવી રીતે લાંબી વાત કરીને વિડીયોને લાંબો કરવા નથી માંગતો. સીધે અને ડાયરેક્ટ મારી યુટ્યુબ ચેનલ છે ગૂગલ ક્રોમમાં ઓપન કરી લઉં છું. કારણ કે લાંબી વાત કરીને ખોટો તમારો ટાઈમ પાસ કરવો એવો મારો ઈરાદો બિલકુલ નથી. તો હવે દોસ્તો, તમે જોઈ શકો છો મારું જે ડેશબોર્ડ છે ગૂગલ ક્રોમમાં, એ મારી યુટ્યુબ ચેનલનું ડેશબોર્ડ ઓપન થઈ ગયું છે. હવે દોસ્તો, આઈકન જે બીજો ઓપ્શન આવે છે વિડીયોનો, આ બધા અલગ ઓપ્શન આવે છે, એમાં જે બીજો ઓપ્શન છે વિડીયોના ઓપ્શન ઉપર વ્યૂઝ આવવાનું છે તમારે. હવે તમે વિડીયોના ઓપ્શન પર દોસ્તો આવી જશો એટલે તમારા વિડીયો એક અલગ બધા વિડીયો આવી જાય છે. અને હવે તમારે જે વિડીયો દોસ્તો કટ કરવાનો છે, જે વિડીયોમાંથી તમારે પાર્ટ કટ કરવાનો છે, તમારે પહેલા એ વિડીયો જોઈ લેવાનો છે. ઉદાહરણ તરીકે મારે જ્યાં મારો વિડીયો છે તો મારે આ વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે. હવે આ વિડીયો દોસ્તો મારે એક નાનીમથી બોલવામાં ભૂલ થઈ છે કે મેં 30 દિવસ સુધી દોસ્તો ડેલી એક વિડીયો યુટ્યુબમાં અપલોડ કરવાનો ચેલેન્જ લીધો છે. એમાં ખરેખર તો મારો 6થો દિવસ આજ છે, પણ કાલ હું ભૂલમાં એમ બોલી ગયો હતો કે આજનો મારો 6થો દિવસ છે. તો દોસ્તો, મારે એ જે ભૂલમાં હું બોલી ગયો હતો ને કે આજ મારે 6થો દિવસ છે, એ પાર્ટને મારે કટ કરવાનો છે. બરોબર? તો હવે હું વિડીયોમાં મેં ટચ કરી લીધું. હવે જેવું તમે ટચ કરશો એટલે તમારે સામે આવું ઇન્ટરફેસ આવી જશે. હવે દોસ્તો, તમે જોઈ શકો છો સાઈડમાં અલગ બધા ઓપ્શન આવે છે. એમાં જે ત્રીજા નંબરનું જે ઓપ્શન છે ને, એ ત્રીજા નંબરના ઓપ્શન ઉપર તમારે ટચ કરવાનો છે. હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ જે ત્રીજા નંબરનું ઓપ્શન છે ને આવડું, એ ઓપ્શન ઉપર તમારે ટચ કરવાનું છે. હવે જેવું તમે દોસ્તો આ ઓપ્શન પર ટચ કરશો એટલે તમારે સામે એક નવું પેજ આવી જશે. તમે જોઈ શકો છો આવડું નવું પેજ. હા દોસ્તો, હું તમને જો આગળ વિડીયો કટ કઈ રીતે કરવો એ માહિતી આપું એ પહેલા તમને એક વસ્તુ જણાવી દઉં કે તમારે જેટલી સેકન્ડનો, જેટલી મિનિટનો પાર્ટ કટ કરવાનો હોય, તમારે એટલી મિનિટ યાદ રાખવાની છે. ઉદાહરણ તરીકે તમારે 50 સેકન્ડ થી 60 સેકન્ડ સુધીનો 10 સેકન્ડનો એટલો પાર્ટ કટ કરવો છે, તમારે યાદ રાખવાનું છે કે આટલા સેકન્ડથી વિડીયો ચાલુ થયો અને આટલા સેકન્ડ સુધીમાં મારે કટ કરવાનો છે. એ તમારે યાદ રાખી લેવાનું છે. હવે યુટ્યુબમાં વિડીયો અપલોડ થઈ ગયા પછી કટ કઈ રીતે કરવો? તો આ વિડીયો અપલોડ થઈ ગયો છે ઓલરેડી યુટ્યુબમાં, તો તમે જોઈ શકો છો ઉપર આઇકને એક ઓપ્શન લખેલો આવે છે કે ટ્રીમ એન્ડ કટ. હું ઝૂમ કરીને બતાવી દઉં તમને. તમે જોઈ શકો છો આવડો પહેલો ઓપ્શન. એ પહેલા ઓપ્શન ઉપર તમે ટચ કરવાનું છે. જેવું દોસ્તો તમે પહેલા ઓપ્શન ઉપર ટચ કરશો એટલે તમારે આવું નવું પેજ આવી જશે. હવે નવા પેજમાં દોસ્તો આગળ જે ન્યૂ કટ લખેલું આવે, ફરીથી તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ ન્યૂ કટ, એ ન્યૂ કટ ઉપર તમારે ટચ કરવાનું છે. હવે દોસ્તો, ન્યૂ કટ ઉપર ટચ કરશો એટલે તમારે આવી રીતે ટાઈમિંગ આવી જશે. તમે જોઈ શકો છો. બરોબર? એક નાનું તો ટાઈમિંગ. હવે આ ટાઈમિંગમાં દોસ્તો મારે 43 સેકન્ડ થી 49 સેકન્ડ સુધી મારે મારો વિડીયો કટ કરવાનો છે. જેમાં હું એવું બોલ્યો છું કે આજ મારે 6થો દિવસ છે, પણ ખરેખર દોસ્તો હતો 5મો દિવસ. તો હવે મારે 43 સેકન્ડે વિડીયો કાપવા માટે મારે શું કરવાનું છે ખબર છે? આવડું જે ટાઈમિંગ આવે છે ને, એ ટાઈમિંગમાં વચ્ચે જે છે, જો તમારે કલાક કાપવાની હોય તો આઈકને 0, પછી જેટલી કલાક કાપવાની હોય એ અહીં લખવાની, પછી આઈકન સેકન્ડ કાપવાની તો આયા, અને પાછળ જે પ્રતિ સેકન્ડ આવે એ આઈકન પાછળ લખવાની. તો મારે આઈકને 43 સેકન્ડ, તો હું અહીં લખી નાખીશ 43 સેકન્ડ. બરોબર? હવે હું અહીં આવતો રહીશ આ બાજુમાં. હવે મારે લખી નાખીશ કે 49 સેકન્ડ. પાછળની સાઈડ જે 20 છે એ 00 કરી નાખીશ અને આઈકન લખી નાખીશ 49 સેકન્ડ. 49 સેકન્ડ. થોડુંક દોસ્તો હું ટચ કરવામાં પ્રોબ્લેમ થાય છે, પણ તમે જેમ ઝૂમ કરશો વ્યવસ્થિત થઈ જશે. આગળ જે એકડો છે દોસ્તો, એ એકડો કાઢી અને ત્યાં આગળ હું 00 કરી નાખીશ.
તો હવે દોસ્તો 43 સેકન્ડ થી 49 સેકન્ડ વચ્ચેનો જે ભાગ છે એટલો ભાગ મારે કટ કરવો છે. હવે એ ટાઈમિંગ મેં દોસ્તો સેટ કરી દીધું છે. હવે દોસ્તો આ ટાઈમિંગ સેટ કરી દીધા બાદ બાજુમાં જે ટીકનું નિશાન આવે, જેમ કે ચોકડીનું નિશાન, ટીકના નિશાન પર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે તમે જેવું ક્લિક કરી દેશો એટલે તમે જોઈ શકો છો કે એ જે પાર્ટ છે એ પાર્ટ અહીંયા આવી ગયો છે. હવે એ પાર્ટ તમે જોઈશો તો એટલો કટ થઈ જશે. જોજો હવે હું તમને બતાવું. તો દોસ્તો એ ટીપના આગળના જે વિડિયો બની એ પ્લેલિસ્ટ ની જે લિંક છે ડાયરેક્ટ એ પ્લેલિસ્ટ એવું આવી ગયું. હવે આ વિડિયો ની ઉપર તમારે આઈકન જે સેવ લખેલું આવે ત્યાં તમારે સેવ આપી દેવાનું છે. બરોબર, સેવ જેવું આપશો એટલે તમારા સામે એક આવું નામનું પેજ આવશે. યુટ્યુબ એમ કહેવા માંગે છે કે જ્યાં સુધી આ પ્રોસેસિંગ પૂરું ન થઈ જાય, કમ્પ્લીટ વિડિયો પ્રોસેસિંગ સેવ ન થઈ જાય ત્યાં સુધી આ તમે જે પાર્ટ કટ કર્યો છે એ વિડિયો યુટ્યુબમાં અપલોડ રહેશે ને એટલો પાર્ટ ત્યાં સુધી કોઈ પણ લોકો જોઈ શકશે. તો એ તો જોઈ જ શકવાના છે જ્યાં સુધી વિડીયોની પ્રોસેસિંગ પૂરી ન થઈ જાય ત્યાં સુધી. હવે દોસ્તો આઇકન જે બીજું સેવ નું ઓપ્શન આવે ત્યાં તમારે સેવ આપી દેવાનું છે. હવે તમે દોસ્તો સેવ આપી દેશો એટલે તમે જોઈ શકો છો કે આઇકન છે એ જે પ્રોસેસિંગ છે એ પ્રોસેસિંગ દોસ્તો શરૂ થઈ ગઈ છે. તો હવે દોસ્તો આ પ્રોસેસિંગ પૂરી થઈ જશે એટલે મારો જે એ પાર્ટ છે જેમાં હું બોલ્યો છું કે આજ મારો 6થો દિવસ છે એ પાર્ટ દોસ્તો ઓટોમેટિક ત્યાંથી કટ થઈ જશે. અને તમે એ જે વિડીયો છે કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવાની સાચી રીત કઈ એ વિડીયો તમે જોશો ને, હવે મારો આ વિડીયો આવે પછી તમે જયારે એ વિડીયો જોશો ને ત્યારે તમને આજ મારો 6થો દિવસ છે એવું હું બોલ્યો છું એ તમને નહીં જાણવા મળે. તો આજના વિડીયોમાં આવી માહિતી હતી કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી દીધા પછી એને કટ કઈ રીતે કરવો ડિલીટ કર્યા વગર. તો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આ દોસ્તો તમારા જે કઈ કોમેન્ટમાં પ્રશ્ન આવશે એ પ્રશ્નના દરેકના હું જવાબ તમારા સ્ક્રીનશોટ સાથે તમારી ચેનલના નામ સાથે હું રજૂ કરીશ. તો તમારી કોમેન્ટના પ્રશ્નો એમ કહેવાય કે મૂકવાનું ભૂલતા નહીં. તો એ જરૂર મૂકજો. હું ક્વેશ્ચનના વિડીયો પણ બનાવીશ ટૂંક સમયમાં. પણ તમે કંઈક ને કંઈક પ્રશ્ન મૂકતા રહ્યો તો હું વિડીયો બનાવું. તો વિડીયોને આપણે પૂરો કરીએ એ પહેલા બધાને કહું કે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફરી પાછા એક નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી આ બે વિડીયો દોસ્તો જે બાજુમાં આવી રહ્યા છે એ બે વિડીયોને જોવામાં ચૂકતા નહીં. ખૂબ જોરદાર વિડીયો છે, ખૂબ અગત્યના વિડીયો છે. અને યુટ્યુબમાં સૌથી અગત્યના સેટિંગ કયા કરવા એ આ બે વિડીયોમાં માહિતી આપેલી છે. તો આ બે વિડીયોને જોઈ આવજો. એમાં યુટ્યુબના સૌથી અગત્યના સેટિંગ વિશે માહિતી આપી છે. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવ ભર્યા જય દ્વારકાધીશ.